સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કપડવંજમાં સેશન કોર્ટે પોસ્કોના ગુનામાં આરોપીની સજા ફટકારી। કઠલાલના આરોપી યોગેન્દ્રસિંહ જીતુભાઈ સાધુ ઉંમર વર્ષ 18 4 વર્ષની સાદી સજા અને 2500 રૂપિયાનો દંડ તેમજ 20 વર્ષની સક્ષમ સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આરોપીને સગીર વયની દીકરી સાથે લલચાવી ફોસલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। બ્યુરો રિપોર્ટ હરીશ જોશી સાથે સત્ય વિચાર ન્યૂઝ, કપડવંજ। મારું નામ વિનેશ આર પટેલ છે। હું કપડવંજ સેશન્સ કોર્ટ ખાતે ફરજ બજાવું છું। આજરોજ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને સજા કરવામાં આવેલી છે। એ કેસની વિગત એવી છે કે કઠલાલ રેલવે ફાટક પાછળ રહેતા યોગેશભાઈ ઉર્ફે યુગો કે જેને ગામની જ એક સગીર વયની દીકરી જેની ઉંમર 14 વર્ષ 6 મહિના જેટલી હતી તેને લલચાવી ફોસલાવી ભગાડીને લઈ ગયેલો અને તેને કઠલાલ પીટીસી કોલેજ ની પાછળ આવેલી આઈટીઆઈ ટ્રેનિંગ હોસ્ટેલની પાછળના ભાગે વારંવાર લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલો અને તેને 12 થી 13 અઠવાડિયાનો ગર્ભ આ બળાત્કાર દરમિયાન દીકરીને રહેલો, જે સમગ્ર ટ્રાયલ આજરોજ ચાલી ગયો અને તેનું જજમેન્ટ પોક્સો જજ શ્રી કેએસ પટેલ સાહેબે આજરોજ આપેલું છે। તેમાં આરોપીને ઇપીકો કલમ 363 માં 4 વર્ષની સજા અને દંડ અને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સશ્રમ કેદની સજા ફટકારી છે અને ભોગ બનનારને ₹4 લાખનું વળતર પણ આપવાનો હુકમ કર્યો છે। આરોપીને પોલીસે 5/2/24 તારીખ અટક કરેલો અને ત્યારથી તે જેલમાં હતો, જેથી આરોપીને પરત જેલમાં આજરોજ નામદાર કોર્ટે મોકલી આપેલો છે।